નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 અર્થશાસ્ત્ર 022 એટલે કે 26 તારીખે જે આપણું અર્થશાસ્ત્રનું પેપર છે તેના અનુસંધાનમાં આજે આપણે મળી રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે વિભાગ એ ના પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ, એટલે કે એમસીક્યુ, જે આપણને 20 ગુણના પૂછાવાના છે. તો એવા મહત્વના એમસીક્યુ સાથે આપણે અહીંયા ચર્ચા કરવાના છે. પહેલા તો આપણે થોડુંક માળખું ફરીવાર યાદ કરી લેવી કે આપણને કેવા કેવા પ્રશ્નો એની અંદર આવવાના છે. આમ તો પેપરની પદ્ધતિ તમને બધાને ખબર જ છે, પણ તેમ છતાં એક રિવિઝન સ્વરૂપે વિભાગ એ જે છે એ કેટલા ગુણનો છે? તો કે હેતુલક્ષી એટલે કે એમસીક્યુ એ 20 ગુણનો છે. ત્યારબાદ વિભાગ બી એટલે કે 1-2 વાક્યમાં ઉત્તર લખો એ 10 ગુણનું છે. ટૂંકમાં ઉત્તર લખો એટલે કે 2 ગુણના પ્રશ્નો છે એ 24 ગુણ છે. અને મુદ્દાસર એટલે કે 3 ગુણના પ્રશ્નો માટે 21 ગુણ છે. અને વિસ્તારપૂર્વક ઉત્તર લખો તો એ 5 ગુણના પ્રશ્નો છે, તો એ છે 25 ગુણનું. એ આપણું 5 વિભાગની અંદર આખું પેપર પૂછાવાનું છે, તે આપણે બધા જાણવી છે. અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયો મૂકેલા છે, ન જોયા હોય તો પણ તમે જોઈ શકો છો, એ તમને મળી રહેશે. અગાઉ આપણે 2025માં આપણે આ વિડીયો બનાવેલો હતો અને મૂકેલો હતો, જેમાંથી આપણને 18ની આજુબાજુ આપણને આ વિભાગમાંથી પૂછાયેલું હતું. ત્યારબાદ 2024માં પ્રશ્ન મૂકેલો હતો, એમાં પણ 15+ આપણને આ વિડીયોમાંથી પૂછાયેલું હતું. ત્યારબાદ વિભાગ બી ના પણ મૂકેલા છે, અને આ છે 2026નો એટલે કે વર્તમાનનો, જે 2 દિવસ પહેલા આપણને મૂકેલો હતો, એ છે વિભાગ બી માટે. તો એ પણ વિદ્યાર્થી મિત્રો છે, તો તમને 30 ગુણનું છે એ આ 2 વિડીયોમાંથી આપણને મળી રહેશે. આજનો વિડીયો અને 2 દિવસ પહેલા જે વિભાગ બી નો મૂકેલો છે, એ 2 વિડીયો જો તમે વ્યવસ્થિત જોઈ લેશો તો વિભાગ એ અને વિભાગ બી ની અંદર મોટા ભાગનું આવી જશે. તો આપણે વિશેષ ચર્ચા ન કરતા પ્રશ્નો ઉપર આપણે જતા રહીશું. તો પહેલો જે પ્રશ્ન છે, આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? તો એનો જવાબ આપણને હવે તો આવડવું જ જોઈએ, કારણ કે હવે તો આપણે છેલ્લા અંતિમ તબક્કામાં આપણે આવી ગયા છીએ, એટલે હવે તો આપણને એ આવડવું જરૂરી છે. તો આ 2 પ્રશ્ન બની શકે છે, આકૃતિ અથવા તો આલેખ. બરોબર, બંને આવી શકે છે. આના જે પ્રશ્ન સેમ છે, આકૃતિની જગ્યાએ આલેખ લખી નાખે અને કાં તો આલેખની જગ્યાએ આકૃતિ લખી નાખે, તો બંનેના જવાબો બદલી જાય છે. આકૃતિ પૂછ્યું છે તો આપણને તમને ખબર જ છે કે આપણે શીખડાયેલું છે કે આમાં ભૂલ આપણે કરવાની નથી. અગાઉના વિડીયો જોયા હશે તો એને ખ્યાલ જ હશે, બરોબર છે, કે શેમાં શું આવે છે. આ 2 બાબતો જોવાની છે, 1 2 3 4 5 અને 6. 1 2 3 4 5 કાનો માત્ર સાથે સંખ્યા આપણે ગણી લેવાની, 1 2 અને 3, 1 2 3 અને 4. આ મોટા ને મોટા સાથે જોડો, નાના ને નાના સાથે જોડો, તમને જવાબ મળી જશે. આકૃતિ પૂછાય ત્યારે શું આવશે? તો કે અસતત. અને આલેખ પૂછાય તો સતત. બરોબર, એ યાદ રાખવાનું. નીચેનામાંથી કઈ આકૃતિઓ સમાન માહિતી માટે દોરવામાં આવે છે? એટલે કે નીચેનામાંથી કઈ માહિતી સમાન? તો આમાં તમને ઘણા બધા પ્રકાશનોમાં ભૂલવાળો નીકળશે, પણ આપણે સાચો જવાબ છે ધ્યાનમાં લઈશું. એટલે કે એક માહિતી છે એના 2 આકૃતિ દોરી શકાય એવી વાત કરેલી છે. તો સાદી સ્તંભ આકૃતિ અને પાસ પાસેની સ્તંભ આકૃતિ તો શક્ય નથી, કારણ કે સાદી સ્તંભ આકૃતિમાં 1 માહિતી છે અને પાસ પાસેનીમાં 2 છે, તો શક્ય છે નહીં. વિભાજિત સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ સ્તંભ આકૃતિ, તો આપણો જવાબ બનશે. કેમ? તો કે વિભાજિત સ્તંભ આકૃતિમાં 2 માહિતી હોય તો 2 માહિતી તમે વૃત્તાંશમાં પણ દોરી શકો છો. પાસ પાસેની સ્તંભ આકૃતિમાં 2 માહિતી છે અથવા 3 છે, સામયિક શ્રેણીકમાં 1 હોય છે. વૃત્તાંશ આકૃતિમાં 2 છે તો સામયિક શ્રેણીકમાં 1 છે. પડી સમજ?
કે તો આમાં એક જ જવાબ બને છે આપણો બી. આ અલગ અલગ પ્રકાશનોની અંદર અલગ અલગ જવાબ આપેલો છે, એ ખોટો છે. આપણા પાઠ્યપુસ્તક પ્રમાણે આ જવાબ સાચો છે. આજના સમયમાં ઇન્ટરનેટ માટે કયું વિધાન સાચું છે? અભ્યાસ માટેનું સાધન, અભ્યાસ માટે શિક્ષકની ફરજ બજાવે છે, શાળાની સંપૂર્ણ અવેજીમાં આવતી સંસ્થા છે, યુવાનો માટેનું ફક્ત મનોરંજનનું સાધન છે. તો આજના સમયમાં ઇન્ટરનેટ એ શું છે? તો કે અભ્યાસ માટેનું એક સાધન છે. આર્થિક માહિતી અંગેની ડેટા સીડી કોણ તૈયાર કરે છે? ખાનગી પ્રકાશનો, શાળાઓ, પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો અને સરકાર કે સામાન્ય વ્યક્તિ? તો જવાબમાં આવશે હા. પણ આ ઘણીવાર એવું પણ બને કે વિદ્યાર્થી મિત્રો આ ત્રણેય ઓપ્શન ના આપ્યા, કોઈ એક જ આપ્યું હોય, પ્રયોગશાળા આપેલું હોય, સંશોધન કેન્દ્ર આપ્યું હોય, તો સરકાર આપ્યું હોય, તો એ પણ જવાબ સાચો બને. અથવા તો એવું કરે કે આ ત્રણેયની એક એ આપી દે, બી આપી દે અને સી આપી દે. અહીંયા પ્રશ્ન બદલાઈ નાખ્યો કે નીચેનામાંથી કોણ તૈયાર કરતું નથી? તો જે આપણને ડી માં એટલે કે આ ત્રણ સિવાય જે આપેલો છે એ આપણો જવાબ બનશે. એટલે બોક્સો તો નહીં મેળવે, બરોબર? એટલે આ રીતે પણ કરી શકે છે. દરેક સ્તંભના મૂલ્યને એકથી વધુ પેટા વિભાગમાં વહેંચવામાં આવે ત્યારે કઈ આકૃતિ બને છે? બરાબર. તો આપણે જોયું છે કે આપણે સ્તંભ આકૃતિ, હવે પાસની સ્તંભ આકૃતિમાં, સાદી સ્તંભ આકૃતિમાં એક સ્તંભ છે, તો શું કીધું છે? એકથી વધુ પેટા વિભાગ છે, તો એ તો આવશે જ નહીં. પછી પાસની સ્તંભ આકૃતિમાં શું છે? તો કે આમ સ્તંભ છે, એક સ્તંભ અને બાજુમાં સ્તંભ, તો બે સ્તંભ થઈ ગયા. તો અહીંયા એક જ સ્તંભની વાત કરેલી છે કે એકથી વધુ પેટા વિભાગ વહેંચવામાં આવે છે, તો આ પણ આવશે નહીં. આવૃત્તિ બહુકોણ તો આવશે નહીં. તો વિભાજિત સ્તંભ આકૃતિમાં આવશે, કારણ કે એક જ સ્તંભ છે ને એક જ સ્તંભની અંદર આપણે વિભાજિત કરેલું છે, તો આપણો જવાબ બનશે વિભાજિત સ્તંભ આકૃતિ. પડી સમજ? આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ કયો છે? એટલે કે આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ કયો છે? તો આલેખ, એક્સેલ શીટ, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કે સીડી? તો એમાં જવાબ આવશે એક્સેલ શીટ. આલેખ કે આકૃતિમાં એક્સ ધરી પર સામાન્ય શું દર્શાવવામાં આવે છે? તો આપણે જાણવી છે કે આલેખ અને આકૃતિમાં બે ધરી છે, આ એક્સ ધરી છે અને આ આપણી વાય ધરી છે. તો વસ્તી વૃદ્ધિ દર, સ્વતંત્ર ચલ, ભાવ વૃદ્ધિ દર અને સાક્ષરતા દર, તો આ જે છે એ બધા વાય ધરી ઉપર આવે. આ એક જ છે જે આપણે ક્યાં આવશે? એક્સ ધરી ઉપર આવશે, અહીંયા દર્શાવવામાં આવશે. એટલે આપણો જવાબ આ બનશે. કદાચ તમને એક્સ ધરીનું પછી એમ પણ પૂછી લે વાય ધરી, તો યાદ રાખવાનું વાય ધરી પર શું દર્શાવેલું છે? તો ત્રણ બાબતો આની દર્શાવે છે, એક બાબત આની. બરાબર, તો એ પણ આપણે ધ્યાનમાં લેવાનું છે. ભારતમાં કેન્દ્ર સરકારના અંદાજપત્ર વિશેની માહિતી કઈ વેબસાઇટ પરથી મેળવી શકાય છે? એટલે કે કેન્દ્ર સરકારની કીધી છે અંદાજપત્ર વિશેની માહિતી, તો અંદાજપત્રની માહિતી ક્યાંથી મળશે આપણને? નાણાં મંત્રાલયની વેબસાઇટ પરથી. હમણાં જ બજેટ રજૂ થયું છે, બરોબર છે. પછી યાદ રાખજો બેન્કિંગ અંગેની માહિતી જે છે ને RBI થી મળે. બેન્કિંગ વિશે કોઈ પણ માહિતી જોતી હોય તો આપણને RBI ની વેબસાઇટ થી મળે. અને કોઈ આયાત નિકાસની માહિતી જોતી છે, તો એ માહિતી ક્યાંથી પ્રાપ્ત થશે? વેપાર મંત્રાલયની વેબસાઇટ પરથી. તો આપણે આ ત્રણ યાદ રાખશું. અહીં નાણાં મંત્રાલય છે એ આપણને અંદાજપત્રની માહિતી આપે છે, બેન્કિંગ વિશેની માહિતી આપણને RBI માંથી મળે છે, અને આયાત નિકાસની માહિતી વેપાર મંત્રાલયમાંથી મળે છે. તો આ ત્રણેય વિશ્વનીય માપદંડ છે જે નિષ્ણાંતો દ્વારા ડેટા તૈયાર કરવામાં આવે છે. આલેખ દોરવા અને સમજવા માટે કયા શાસ્ત્રનું જ્ઞાન હોવું જોઈએ? તો આલેખ દોરવા અને સમજવા માટે શેની જરૂર પડે છે? તો કે આંકડા શાસ્ત્રના જ્ઞાનની જરૂર
પડે છે, અર્થશાસ્ત્ર ન કરતા. અર્થશાસ્ત્ર વિષય છે એટલે અર્થશાસ્ત્ર આવે છે એવું હોતું નથી. એ પણ આપણે વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં લઈશું. કેની જરૂર પડે છે? તો કે આંકડા શાસ્ત્રની જરૂર પડે છે. કોનો સમાવેશ આલેખના પ્રકારમાં થતો નથી? જો 3 છે, 1 નથી નો મતલબ 3 છે આલેખમાં છે, તો સ્તંભ આલેખ તો આવે, આવૃત્તિ વક્ર આવે, ચિત્રાકૃતિ ન આવે, એટલે આપણો જવાબ બનશે ચિત્રાકૃતિ અને આવૃત્તિ બહુકોણ આવે નહીં. તો નથી અને છે આવા પ્રશ્નોમાં પણ ક્યાંક આપણે ભૂલ ન થાય વિદ્યાર્થી મિત્રો, તે પણ ધ્યાનમાં લીજો. વૃતાંશ આકૃતિમાં વર્તુળનું કુલ ક્ષેત્રફળ કેટલું હોય છે? તો આ ક્ષેત્રફળ કેટલું હોય છે? 360. આ જે ગાળો છે એ કેટલો છે? 360 અંશનો હોય છે. બરોબર, આપણો જવાબ આવશે 360. સેના દ્વારા આંકડાકીય માહિતી માટે આકૃતિ અને આલેખો સચોટ માપ પ્રમાણે દોરી શકાય છે. તો એમાં આવશે આંકડાકીય માહિતી, તો આપણે એમાં આવશે એક્સેલ શીટ. અર્થશાસ્ત્રના સિદ્ધાંતો કે અટપટી આંકડાકીય માહિતીને કોના દ્વારા ખૂબ જ સરળતાથી સમજાવી શકાય છે? એટલે કે સિદ્ધાંતો, જે અર્થશાસ્ત્રના અઘરા સિદ્ધાંતો, અટપટી આંકડાકીય માહિતી છે એ કેના દ્વારા સરળતાથી સમજાવી શકાય છે? તો એમાં આવશે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન. શું આવશે જવાબમાં? પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન. જે અત્યારે હું તમને ભણાવી રહ્યો છે તે આ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કહેવાય, કે હું તમને અલગ અલગ વિકલ્પો અલગ અલગ રીતે અલગ અલગ સ્લાઇડમાં બતાવું છું, એક સાથે બધા નથી બતાવતો, તો એ સરળ બનાવે છે. વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે. આ વિધાન કોણે રજૂ કર્યું છે? એટલે કે વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે. આ વિધાન કોણે રજૂ કરેલું છે? તો કે ટોડેરો, બર્જર, માર્શલ કે મેકલબ. તો જવાબમાં આવશે ટોડેરો, માઇકલ ટોડેરો. કયો ખ્યાલ ગુણાત્મક છે? રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, આર્થિક વૃદ્ધિ કે આર્થિક વિકાસ. બરાબર, તો આ બધા પરિણામ દર્શાવે છે. આ છે પરિમાણાત્મક અને ગુણાત્મક બંને છે, એટલે આપણો જવાબ બનશે આર્થિક વિકાસ. બરાબર, આર્થિક વિકાસનો ખ્યાલ એ ગુણાત્મક અને પરિમાણાત્મક બંને છે. જ્યારે આ બધા જે ખ્યાલો છે માત્ર પરિમાણાત્મક જ છે, પરિણામ દર્શાવે છે. 2014માં વિશ્વમાં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો હતો? ક્યારે કીધું છે? 2014માં. અથવા તો તમને માનવ વિકાસ આંક લખ્યું એની જગ્યાએ શું લખે? HDI ની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો હતો? તો પણ જવાબ એ જ છે. તો ભારતનો ક્રમ કેટલામો હતો? 130મું સ્થાન હતું, તેમ આપણે કહી શકાય. પ્રથમ સ્થાન કોનું હતું? નોર્વેનું. ત્યારબાદ 8મું સ્થાન અમેરિકા અને 90મું સ્થાન ચીન. બરોબર, એ પણ યાદ રાખજો. અમેરિકાનું સ્થાન 8મું છે, બીજું નથી, ધ્યાન રાખજો. કારણ કે આપણે બધા કોષ્ટકમાં અમેરિકા બીજા નંબર ઉપર છે, એટલે આપણને મગજમાં એવું બીજા નંબર ઉપર છે, પણ અમેરિકાનું સ્થાન કેટલામું છે? 8મા નંબર ઉપર છે, તે યાદ રાખવું. પ્રથમ તો નોર્વે છે, આપણને યાદ હશે જ. 2014માં માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતની માથાદીઠ આવક કેટલા ડોલર હતી? એટલે કે ભારતની માથાદીઠ આવક કેટલા ડોલર હતી? તો $5,497 એ ભારતની માથાદીઠ આવક હતી. દેશનો આર્થિક વિકાસ થતા રાષ્ટ્રીય આવકમાં કયા ક્ષેત્રનો ફાળો ઘટે છે? એટલે કે જેમ જેમ દેશનો આર્થિક વિકાસ થતો જાય એમ ખેતી ક્ષેત્રના ફાળામાં શું થાય? ઘટાડો થાય. જો આ પ્રશ્નને ફેરવીને પણ પૂછે
બરોબર, એટલે એ પણ યાદ રાખજો. અહીંયા આપણે એટલું યાદ રાખવાનું કે આર્થિક વિકાસમાં વધારો થતા ખેતી ક્ષેત્રના ફાળાનો ઘટાડો થતો જાય છે રાષ્ટ્રીય આવકમાં. જીવનની ભૌતિક ગુણવત્તા કે PQLI આંકનું મહત્તમ મૂલ્ય કેટલું હોય છે? જો આમાં 3 બાબતો આપણે યાદ રાખવાની છે. એક મહત્તમ મૂલ્ય, પછી બીજું ખાલી મૂલ્ય અને ત્રીજું લઘુત્તમ મૂલ્ય. આ બેનું યાદ રાખવાનું આપણે, PQLI અને બીજું છે HDI. જો ગોખશો તો નહીં યાદ રહે, બરોબર. PQL નું મહત્તમ મૂલ્ય કેટલું છે? 100 અને HDI નું મહત્તમ મૂલ્ય 1. ત્યારબાદ મૂલ્ય પૂછે તો વચ્ચેનું 0 થી 100 ની વચ્ચે, બરોબર. 0 થી 100 ની વચ્ચે અને અહીં 0 થી 1 ની વચ્ચે. લઘુત્તમ મૂલ્ય બંનેમાં કયું આવશે? 0. આ એક મગજમાં ફિટ કરી દેવાનું, બરોબર. એટલે આનો એકાદો પ્રશ્ન હશે આમાંથી. મહત્તમ મૂલ્ય PQL 100, HDI 1. ખાલી મૂલ્ય પૂછે તો PQL 0 થી 100 ની વચ્ચે અને HDI 0 થી 1 ની વચ્ચે. લઘુત્તમ મૂલ્ય બંનેનું 0 છે, એટલે આ બહુ પૂછાતું નથી. આ જ યાદ રાખવાનું વિશેષ. મહત્તમ મૂલ્ય બંનેનું કેટલું છે અને બંનેનું મૂલ્ય કેટલું છે યાદ રાખશું. તો અહીં શું છે? મહત્તમ મૂલ્ય છે, તો આપણો જવાબ કયો બનશે? જો અહીં શું છે? 100 થી ઓછું, 100 થી વધુ, 100 કે 0, તો 100 જ આવશે. 100 થી વધુ ઓછું કશું આવશે નહીં. મહત્તમ છેલ્લામાં છેલ્લું. માનવ વિકાસ આંકનું મૂલ્ય કેટલું હશે? તો અગાઉ આપણે કીધું છે. કેટલું આવશે? જો ખાલી મૂલ્ય પૂછ્યું છે, મહત્તમ મૂલ્ય પૂછે તો જવાબ જુદો છે. અહીં કેવું પૂછ્યું છે? ખાલી મૂલ્ય છે. ખાલી મૂલ્ય પૂછ્યું છે એટલે 0 થી 1 ની વચ્ચે. મહત્તમ મૂલ્ય પૂછે તો 1, બરાબર. આ HDI. આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન મુખ્યત્વે કેવા રાષ્ટ્રોના પ્રશ્નો સાથે સંકળાયેલો છે? આર્થિક વૃદ્ધિ છે. આર્થિક વૃદ્ધિ આવે એટલે કોની સાથે આવે? તો વિકસિત. એટલે આર્થિક વૃદ્ધિ અને વિકાસશીલ દેશોની અંદર આવશે આર્થિક વિકાસ અથવા તો વિકસતા દેશો. 2014માં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ પ્રથમ સ્થાન ધરાવનાર દેશ કયો હતો? તો એ પણ આપણે અગાઉ મેં તમને ચર્ચા કરી, એમાં જ આવ્યો હતો. તો એનો જવાબ બનશે નોર્વે. ભારતનું સ્થાન 130, અમેરિકાનું સ્થાન 8મું, જાપાન આપણને આપેલું નથી, બરોબર છે. એટલે આપણે એમાં છે નહીં. કોના નિષ્ણાંતો આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ આવકને સ્વીકારવાની હિમાયત કરે છે? તો કોને માથાદીઠ આવકને સ્વીકારવા માટેની હિમાયત કરેલી છે? વિશ્વ બેંકે, સંયુક્ત રાષ્ટ્ર સંઘે, IMF અથવા તો વિશ્વ વેપાર સંગઠને? તો એમાં જવાબ આવશે સંયુક્ત રાષ્ટ્ર સંઘ, જેને માથાદીઠ આવકના ખ્યાલની શું કરેલ છે? હિમાયત કરેલી છે. આર્થિક વૃદ્ધિમાં કયા પરિવર્તનો જ ધ્યાનમાં લેવાય છે? આ પણ પ્રશ્ન મેં તમને હમણાં ચર્ચા કરી તેમાં આવી ગયો હતો. જો સમજ્યા હોય તો એનો જવાબ તમને આવડશે વિદ્યાર્થી મિત્રો. તો એનો જવાબ તમે આપી શકો. કોણ આવશે? તો આર્થિક વૃદ્ધિમાં શું આવશે? આર્થિક વૃદ્ધિ હોય એટલે માત્ર શું આવે? પરિમાણાત્મક પરિવર્તન. અને આર્થિક વિકાસ હોય તો એમાં પરિમાણાત્મક પ્લસ ગુણાત્મક બંને હોય, બરોબર. એટલે સમજવું જરૂરી છે. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા જો ખાલી એટલું અથવા
વસ્તુ અને સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ. આ વ્યાખ્યા કોણે આપી છે? તો એનો જવાબ શું બનશે? પિગુ, હેન્સન, માઇકલ ટોડેરો કે શ્રીમતી ઉર્સુલા હિક્સ. તો જવાબમાં શું આવશે? તો કે આર્થિક વૃદ્ધિ દર અથવા તો એની સાથે સંકળાયેલ બાબત છે તો આવશે હેન્સન. બરાબર, યાદ રાખજો. આર્થિક વિકાસનો સાચો માપદંડ કયો છે? અહીં આપેલા ઓપ્શનમાંથી આપણે પસંદ કરવાનો છે. આર્થિક વિકાસનો સાચો માપદંડ કયો છે? રાષ્ટ્રીય આવકમાં વધારો, સાક્ષરતામાં વધારો, બેરોજગારીમાં ઘટાડો કે માથાદીઠ આવકમાં વધારો? તો આમ જોવા જાવ તો આપણો જવાબ બનશે માથાદીઠ આવકમાં વધારો. એ આપણો સાચો ખ્યાલ બને છે. ઈસવીસન 2014માં નોર્વેનો માનવ વિકાસ આંક કેટલો હતો? તો નોર્વેનો કેટલો હતો? નોર્વે પ્રથમ સ્થાને હતો. જેનો આંક કેટલો હતો? તો કે 0.944. HDI છે એટલે હંમેશા શું હોય? 0 જ હોય આગળ. તો જવાબમાં આવશે 0.944. આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિનું શું છે? કારણ છે. બરોબર, આ પ્રશ્ન પણ બની શકે. નીચેનામાંથી કયો આર્થિક વિકાસનો નિર્દેશક નથી? મતલબ 4 છે, સોરી 3 છે, 1 નથી. બરોબર, તો આ ટૂંકા નામ આપ્યા છે, આની જગ્યાએ પૂરા નામ પણ આપી શકીએ. આવું ક્યાંય છે નહીં. બરોબર, એટલે જવાબ આપણે છે આ છે. બરોબર, જીડીઆઈ જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, પછી આ ટેકનોલોજી સિદ્ધિ આંક છે, HPAI એટલે માનવ ગરીબ આંક. એ જે આપણે બીજું પ્રકરણ પૂરું થાય ને એ છેલ્લા 5-4 નામ આપેલા છે એમાંથી છે. બરોબર, એટલે જોઈ લેજો, એને યાદ રાખજો. અને આ બોર્ડમાં પૂછાયેલો છે લગભગ 2025માં. કયો ખ્યાલ વધારે પ્રગતિશીલ ખ્યાલ છે? કયો ખ્યાલ વધારે પ્રગતિશીલ ખ્યાલ છે? તો છેલ્લો ખ્યાલ પ્રગતિશીલ. તો છેલ્લો આપણે કયો ભણ્યા પાઠ્યપુસ્તકમાં બીજા પ્રકરણમાં? HDI. એટલે વધારે પ્રગતિશીલ છે ખ્યાલ આપણે યાદ રાખવાનો. વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વસ્વીકૃત છે તે નાણું. આ નાણાંની વ્યાખ્યા કોને આપી છે? કે વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વસ્વીકૃત છે તે નાણું છે. તેવું કોને કીધું છે? રોબર્ટસન દ્વારા કહેવામાં આવેલું છે. માંગ વૃદ્ધિ થતા ભાવ વધારાને કેવો ફુગાવો કહેવાય? એટલે કે માંગમાં વૃદ્ધિ થતા માંગ સાથે છે તો એમાં આવશે માંગ પ્રેરિત. ખર્ચમાં વધારો થવાના કારણે ફુગાવો હોય તો એને શું કહેવાય? ખર્ચ પ્રેરિત. બરોબર, માંગ વૃદ્ધિ થવાના કારણે ભાવ વધારો થાય તો માંગ પ્રેરિત, ખર્ચના કારણે તો ખર્ચ પ્રેરિત. બે જ આપણે આવશે. સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય શું થાય છે? વધે, સ્થિર રહે, ઘટે કે વધે ઘટે? ભાવ વધારાની સ્થિતિમાં હંમેશા શું થાય? નાણાંનું મૂલ્ય ઘટે છે. બરોબર છે, નાણાંનું મૂલ્ય ઘટતું જાય. જેમ ફુગાવો, મોંઘવારી. બરોબર છે, જે 10 રૂપિયાનું મળતું તો હવે 20 રૂપિયાનું મળવા માંડ્યું. તો એને જ વસ્તુ લેવા માટે આપણે વધારે રૂપિયા આપવા માંડ્યા, મતલબ નાણાંનું મૂલ્ય ઘટ્યું. સરકારે કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવેલા હોય તો તેઓ ભાવ વધારો કયા પ્રકારનો ફુગાવો છે? તો સરકારે દબાવેલા છે, મતલબ દાબેલો ફુગાવો, દોડતો ફુગાવો નહીં. બરોબર, ફુગાવાની સાચી સ્થિતિ અર્થતંત્રમાં સાધનોની પૂર્ણ રોજગારી બાદ ભાવ વધે ત્યારે સર્જાય છે. આવું કયા અર્થશાસ્ત્રી કહે છે? તો ફુગાવાની સાચી સ્થિતિ અર્થતંત્રના સાધનોની પૂર્ણ રોજગારીનો જે શબ્દ આવે ત્યારે કેન્સને યાદ રાખવાનો. બરોબર છે, તો જવાબમાં કેન્સ છે કે? તો જવાબમાં મૂકી દેવાનું કેન્સ. બરોબર, તો એ કયા અર્થશાસ્ત્રી કીધું છે? કેન્સ. ત્યારબાદ ચોખા આપીને
કાપડ મેળવવાની આર્થિક વ્યવસ્થા કયા નામે ઓળખવામાં આવે છે? તો ચોખા આપીને કાપડ, ચોખાની જગ્યાએ બીજું કોઈ પણ નામ લખી શકે, ઘઉં આપીને, વસ્તુ આપીને, તો એને શું કહેવાય? સાટા પ્રથા. વસ્તુ સામે વસ્તુ, કારણ કે ચોખા આપીને કાપડ, આ વસ્તુ આ વસ્તુ, તો એ વસ્તુ પ્રથા અથવા તો વિનિમય પ્રથા. નીચેનામાંથી નાણાંના કયા વિકલ્પમાં વિનિમય મૂલ્યનો સૌથી સારી રીતે સંગ્રહ થઈ શકે છે? નીચેનો છે. જો ઓપ્શન બદલી પણ શકે તો આ ઓપ્શનમાં કયો સારો છે? સિક્કાઓ. બરોબર. બીજા બધા એમાં સંગ્રહ કરવામાં સમસ્યા છે. વાસ્તવિક આવક કરતા નાણાકીય આવક ઝડપથી વધે તે ફુગાવો, આ વ્યાખ્યા કોણે આપી છે? જ્યારે આવક સાથેનો ખ્યાલ હોય ને ત્યારે આપણે પીગુને યાદ રાખવાનું. બરોબર. તો એ કોણ આવશે? પીગુ. ફુગાવાના મુખ્ય કારણો કેટલા છે? મુખ્ય કારણો 2. એક, માંગમાં વધારો, અને બીજું છે ખર્ચમાં વધારો, અને ત્રીજું કારણ છે અન્ય કારણ. પણ મુખ્ય તો કેટલા છે? 2. ફુગાવાના ખાલી કારણો પૂછે તો કેટલા છે? 3. પણ મુખ્ય પૂછે તો 2. બરોબર. ફુગાવો એ કેવી ઘટના છે? તો એ નાણાકીય ઘટના છે. નાણાં સાથે સંકળાયેલી છે. એટલે કેવી ઘટના છે? નાણાકીય ઘટના છે. નાણાંનું સૌથી અગત્યનું અને પાયાનું કાર્ય કયું છે? મૂડીરોકાણનું, સંપત્તિના સંગ્રાહક તરીકેનું, વિનિમયના માધ્યમ તરીકેનું, કે ભવિષ્યના ભાવો નક્કી કરવાનું? તો નાણાંનું સૌથી અને મહત્વનું કાર્ય વિનિમયના માધ્યમ તરીકેનું છે. નીચેનામાંથી કયું કારણ માંગ પ્રેરિત ફુગાવા માટે જવાબદાર નથી? જો ધ્યાન રાખવાનું, 3 છે. આ નથી અને છે માં ભૂલ ના કરતા. આના જ પ્રશ્ન હોય પણ આ છે થઈ ગયો હોય અને આપણને મગજમાં એવું જ હોય કે ઓલો સાહેબે જે કીધો તો નીચ પ્રશ્ન છે, તો ભૂલ થશે. એટલે વાંચવાનો આખો કયો છે. નીચેનામાંથી કયું કારણ માંગ પ્રેરિત ફુગાવા માટે જવાબદાર નથી? એટલે 3 પરિબળો છે માંગ સાથે સંકળાયેલા જોવાના. નાણાંના પુરવઠામાં વધારો થાય તો માંગ વધે? તો કે હા. તો કે આ પરિબળ છે, મતલબ આ જવાબ આવતો નથી. વસ્તી વધે તો માંગ વધે, આ સંખ્યા વધે તો માંગમાં શું થાય? વધારો થાય. તો આ પરિબળ પણ નથી. સરકાર જાહેર ખર્ચમાં વધારો કરે તો લોકો પાસે આવક આવે, લોકો પાસે આવક આવે તો શું થાય? માંગ વધે. તો એ પણ જવાબદાર છે. ઉત્પાદન ખર્ચમાં, તો એ ખર્ચ આધારિત છે, એ પણ ફુગાવાને જન્મ આપે છે, પણ કોના માટેનું જવાબદાર છે? ફુગાવા માટે છે. એ માંગ પ્રેરિત નથી. તો આપણો જવાબ બનશે ઉત્પાદન ખર્ચમાં વધારો. તો આ 3 પરિબળો જવાબદાર છે, આ નથી. બરોબર. એટલે જવાબ આપણો આવશે આ. સંસ્કૃત ભાષા પ્રમાણે બેંક શબ્દનો અર્થ શું થાય? નાણાંનો પુરવઠો, મૂડીરોકાણ, મૂડીનો જથ્થો કે વ્યવસાય? તો આવશે મૂડીનો જથ્થો. ભારતમાં વેપારી બેંકમાં મોટે ભાગે કેટલા પ્રકારની થાપણો હોય છે? તો એક, ચાલુ ખાતાની થાપણો, બીજું બચત ખાતાની થાપણો, અને ત્રીજું મુદતી અથવા તો બાંધી ફિક્સ ડિપોઝિટ. તો જવાબ આવશે 3. બરાબર. ટૂંકા ગાળાનું સૈદ્ધાંતિક ધિરાણ કેટલા સમયગાળા માટે હોય? તો આપણે 3 સમય છે. એક ટૂંકો ગાળો, બીજો મધ્યમ ગાળો, અને ત્રીજો લાંબો ગાળો. આમાંથી ગમે પૂછાઈ શકે, એવું થોડું છે ટૂંકો ગાળો જ પૂછાય. તમને ગમે પૂછી શકે ને. આ ટૂંકો ગાળો લખવાની જગ્યાએ શું કે મધ્યમ ગાળો, અથવા તો એમ કે લાંબો ગાળો. તો અહીંયા તો જવાબ બદલી જશે ને. તો એ સમજજો. ટૂંકો ગાળો એટલે 1 વર્ષનો, આપણો જવાબ આ બનશે આ પ્રમાણે. પણ ટૂંકો ગાળો એટલે 1 વર્ષ. મધ્યમ ગાળો એટલે શું? મધ્યમ ગાળો એટલે શું? તો કે 5 વર્ષથી 1 વર્ષથી 5 વર્ષ. અને લાંબો ગાળો એટલે
5 વર્ષથી 15 વર્ષ, બરાબર. એટલે એને ધ્યાનમાં લેવાનું. 1 વર્ષથી લઈ અને 5 વર્ષ સુધી હોય તો મધ્યમ ગાળો છે, 5 વર્ષથી લઈ 15 વર્ષ સુધીનો સમયગાળો તો એ લાંબો ગાળો છે, 1 વર્ષ સુધીનો છે તો એ ટૂંકો ગાળો છે. મધ્યસ્થ બેંક એટલે શું? હવે આટલો સરળ પ્રશ્ન જો આપણને બોર્ડમાં પૂછી લેતા હોય તોય ન આવડે તો અઘરું કહેવાય ને. મધ્યસ્થ બેંક એટલે આપણા દેશની શું છે? સર્વોચ્ચ બેંક છે. આપણા મધ્યસ્થ બેંકનું નામ શું છે? આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઈ? 1935માં. એનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું? 1949માં. બરોબર, આવા પ્રશ્નો એના છે. આરબીઆઈ અન્ય બેંકો પાસેથી અંત્ય ટૂંકા સમયનું ધિરાણ લે તેના દરને શું કહેવાય? આરબીઆઈ છે, મધ્યસ્થ બેંક છે, અન્ય બેંકો પાસેથી લે છે. તો એમાં અન્ય બેંક પાસે જ્યારે આરબીઆઈ લે ત્યારે એક જ આવે, રિવર્સ રેપો રેટ, ઊંધો. બરોબર. પણ વેપારી બેંક જ્યારે આરબીઆઈ પાસેથી લે તો રેપો રેટ હોઈ શકે, પણ એ લાંબો ગાળો ટૂંકો ગાળો એના આધારે નક્કી થશે. સામાન્ય રીતે કયા ખાતાની થાપણો વધુ તરલ હોય છે? તો વધુ તરલ કઈ હોય છે? ચાલુ ખાતાની થાપણો વધારે તરલ હોય છે, એટલે રોકડમાં ઝડપથી રૂપાંતર થઈ શકે. ભારતના વિદેશી હુંડિયામણ જથ્થાની સાચવણી અને નિયંત્રણ કોણ કરે છે? કેન્દ્ર સરકારનું નાણાં મંત્રાલય, કેન્દ્ર સરકારનું વિદેશ મંત્રાલય, આરબીઆઈ કે એસબીઆઈ? તો એસબીઆઈ તો ક્યાંય આવે જ નહીં, તો જવાબ આવશે આરબીઆઈ. અથવા તો તમને એમ પણ લખેલું હોય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, તો પણ એક જ થયું. બરાબર, જવાબ આપણો આવશે આરબીઆઈ. નીચેનામાંથી કોનો સમાવેશ નાણાકીય નીતિના ગુણાત્મક સાધનમાં થાય છે? જો નાણાકીય નીતિના ગુણાત્મક સાધનોમાં થાય છે, ગુણાત્મક સાધનની વાત કરી છે એટલે મતલબ બીજા સાધનો ગુણાત્મક નથી, પરિમાણાત્મક છે. એક સાધન ગુણાત્મક છે. રેપો રેટ એ પરિમાણાત્મક સાધન છે, રોકડ અનામત એ પરિમાણાત્મક સાધન છે, અને બેંક રેટ એ પણ પરિમાણાત્મક છે. તો ગુણાત્મક સાધન એક જ ભેદભાવ યુક્ત અથવા તો ભેદ પારખું વ્યાજ. બરોબર, તો એ યાદ રાખવું, એ ગુણાત્મક છે. હાલના સમયમાં પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન કોણ કરે છે? તો પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. આરબીઆઈ નું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં કરવામાં આવ્યું? હમણાં જ મેં તમને કીધું, એક બાજુ એની સ્થાપના લખી હતી, એક બાજુ રાષ્ટ્રીયકરણ. તો જવાબમાં આવશે 1949. ભારતની મધ્યસ્થ બેંક કયા નામે ઓળખવામાં આવશે? મેં 3-4 વાર વાત કરી, તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. જો આવા પ્રશ્નો બોર્ડમાં પૂછાયેલા છે એટલે મેં લખ્યા છે. બહુ સહેલા લાગે છે તમને, લો સાહેબ આવું તો આવડે ને, પણ આ પૂછાયેલા છે. વિશ્વની સૌપ્રથમ બેંકની સ્થાપના કયા દેશમાં થઈ? તો 1401માં. ક્યારે? કયા દેશમાં? સ્પેનમાં. એનું નામ શું છે? બેંક ઓફ બાર્સિલોના. બરાબર, 3 યાદ રાખજો. ક્યારે સ્થાપના થઈ? 1401માં. કયા દેશમાં? સ્પેનમાં. અને એનું નામ શું હતું? બેંક ઓફ બાર્સિલોના. તો આપણો જવાબ બનશે સ્પેન. ભારતમાં ચલણી સિક્કાઓ કોણ બહાર પાડે છે? જો યાદ રાખવાનું, ચલણી તમામ સિક્કા એટલે તમામ સિક્કાઓ આવી ગયા, અને તથા 1 રૂપિયાની નોટ આ જે છે ને એ ભારત સરકારનું નાણાં ખાતું બહાર પાડે છે. કોણ બહાર પાડે છે? નાણાં ખાતું. અને ત્યારબાદ તમામ 2 થી લઈ અને જે 2 થી 10, 20, 25, 500, 200, 2000 આ બધી જે નોટ બહાર પાડે છે એ કોણ બહાર પાડે છે? આરબીઆઈ. બરોબર, તો આમાં જવાબ આવશે ભારતમાં ચલણી સિક્કાઓ. તો કોણ આવશે? ભારત સરકારનું નાણાં ખાતું. બરોબર, અને 10 રૂપિયાની નોટ, 2 રૂપિયાની નોટ,
5 રૂપિયાની નોટ, 10 રૂપિયાની નોટ કે 200 નોટ એ કોણ બહાર પાડશે? આરબીઆઈ. પણ ખાલી 1 રૂપિયાની નોટની વાત આવે તો એ કોણ બહાર પાડશે? તો કે ભારત સરકારનું નાણાં ખાતું બહાર પાડે છે. નાણાકીય નીતિ ઘડવાનું કાર્ય કોણ કરે છે? કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, વેપારી બેંકો કે મધ્યસ્થ બેંક? નાણાકીય નીતિ કોણ ઘડે? મધ્યસ્થ બેંક. કયા પ્રકારની થાપણો પર બેંક સૌથી વધુ વ્યાજ ચૂકવે છે? કયા પ્રકારની થાપણો પર બેંક સૌથી વધુ ચૂકવે? તો એ મુદતી, બાંધી મુદત ઉપર સૌથી વધારે વ્યાજ ચૂકવવામાં આવે છે. વેપારી બેંકની શાક સર્જનની પ્રવૃત્તિ વધે ત્યારે નાણાં પુરવઠા પર કેવી અસર પડે છે? એટલે કે જેમ શાક સર્જનની પ્રવૃત્તિ વધે તેમ નાણાંનો પુરવઠામાં પણ શું થાય છે? વધારો થતો હોય તેવું જોવા મળે છે. 1 રૂપિયાની કાગઝી નોટ ભારતમાં કોણ બહાર પાડે છે? હવે જવાબ તમારે આપવાનો છે. મેં અગાઉ આપી દીધો છે તો જવાબ આપો. કોણ બહાર પાડે છે? શું જવાબ આવશે? કારણ કે હમણાં જ મેં તમને લખીને કીધું હતું, બરાબર? તો યાદ રાખેલું હોવું જોઈએ. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ગ્રામ્ય ક્ષેત્રે વ્યક્તિના ખોરાકમાં ન્યૂનતમ દૈનિક કેટલી કેલરી નક્કી કરે? જો આ એક જ પ્રશ્ન છે, આ એટલું જ બદલાવાનું છે, એટલે 2 જવાબ થઈ ગયા. જો ગ્રામ્ય પૂછી તો જવાબમાં આવશે 2400 કેલરી, અને શહેરી પૂછી તો જવાબમાં આવશે 2100. બધી સમજ? ગ્રામ્ય પૂછે તો 2400 અને શહેરી પૂછે તો 2100. બાકી બધું સેમ, ખાલી એટલો શબ્દ બદલાય છે, ગ્રામ્યનો શહેર, શહેરીનો ગ્રામ્ય, બાકી બધું સેમ. તો જવાબ બંનેનો ચેન્જ છે. અને સરેરાશ પૂછી લે તો 2300. પણ એવું પૂછ્યું નથી, આ તો કદાચ પૂછી શકે. તેંડુલકર સમિતિની ભલામણો મુજબ વર્ષ 2011-12 માટે શહેરી ક્ષેત્રોની ગરીબી રેખા નક્કી કરવા કેટલા રૂપિયા નક્કી કર્યા છે? તો આમાં ઓલાની જેમ જ છે, 2 પ્રશ્નો છે. શહેરી ક્ષેત્ર અને ગ્રામીણ ક્ષેત્ર. શહેરી ક્ષેત્ર માટે કેટલા રૂપિયા નક્કી કર્યા છે? તો કે 1000 રૂપિયા. અને ગ્રામ્ય માટે 816. સોરી, હા, 816. કેટલા? 816. બરોબર. તો અહીં શહેરી છે તો આપણો જવાબ એ બનશે, પણ જો ગ્રામ્ય પૂછો તો આપણો જવાબ એ બને. બરોબર, એક જ પ્રશ્ન છે, ખાલી એટલું જ બદલાય, શહેરીનું ગ્રામીણ, ગ્રામીણનું શહેરી. વર્ષ 2013 મુજબ ભારતનું સૌથી ઓછી ગરીબી, ભારતમાં સૌથી ઓછી ગરીબી કયા રાજ્યમાં જોવા મળેલી છે? તો સૌથી ઓછી ગોવામાં, 5.09. અને એમ પૂછે કે સૌથી વધુ તો છત્તીસગઢ કેટલી છે? 39.93. સૌથી વધારે ગરીબી છત્તીસગઢમાં અને સૌથી ઓછી ગરીબી ગોવામાં. બરાબર. 2011-12 અંદાજ મુજબ 30 થી 40% ગરીબીની શ્રેણીમાં નીચેનામાંથી કયા રાજ્યનો સમાવેશ થાય છે? આ યાદ જ રાખવાનું છે, કોનો કેમાં સમાવેશ થાય? તો ઓડિશા. ભારતમાં વર્ષ 2014 અને 16ના સમયગાળામાં કુપોષિત વ્યક્તિઓનું ટકાવારી પ્રમાણ કેટલું હતું? તો જવાબમાં આવશે 15.2%. FAOના અહેવાલ મુજબ ભારતનો કુપોષણનું પ્રમાણમાં નંબર કેટલામો હતો? તો બીજો નંબર. કેટલો નંબર હતો? વિશ્વમાં કુપોષણના પ્રમાણમાં બીજું સ્થાન ધરાવતું. એ પણ MCQ આવે કે કુપોષણનું આપણું પ્રમાણ સ્થાન કેટલામું છે વિશ્વમાં? તો બીજા નંબરનું. કોના મત પ્રમાણે? FAO. પ્રધાનમંત્રી આવાસ યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં
આવી પ્રધાનમંત્રી આવાસ યોજના તો ક્યારે શરૂ કરવામાં આવી? 2014માં શરૂ કરવામાં આવી. આંતરરાષ્ટ્રીય સ્તરે વર્ષ 2015માં નિરપેક્ષ ગરીબીનું નિર્ધારણ દૈનિક કેટલા ડોલર હતું? જો આમાં પણ 3 આંકડાઓ છે. 2005, 2015 અને 1900 વાળો આંકડો હતો. યાદ ન રહ્યું ક્યારે હતો? 1900માં હતો, 1990માં હતો, તો કંઈક છે. 2005માં પૂછે તો $1.25 અને 2015માં પૂછે તો $1.90. 1900 વાળી વાત કરીને એમાં આવશે $1. બરોબર? તો આપણને 15માં પૂછ્યું છે એટલે આપણો જવાબ બનશે $1.90. પણ અહીંથી એકડાનું જગ્યાએ મીંડું કરી નાખી તો જવાબ બની જાય છે $1.25. બરોબર? ભારતમાં કઈ પંચવર્ષીય યોજનાથી ગરીબી નાબૂદી માટેની વ્યૂહરચના હેઠળ ખાસ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા? આમ તો ગરીબી નાબૂદી માટે દરેક પંચવર્ષીય યોજનામાં થાય, પણ ખાસ કાર્યક્રમો ક્યારે શરૂ કરવામાં આવ્યા? તો 5મી. ખાસ કાર્યક્રમો ક્યારે શરૂ કરવામાં આવ્યા? 5મી. કોને માપવા માટે લોરેન્જ વક્રનો ઉપયોગ થાય છે? તો સાપેક્ષ ગરીબીને માપવા માટે લોરેન્જ વક્રનો ઉપયોગ થાય છે. પર્વતમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં કામ વગર રહેવું પડે તો કયા સ્વરૂપની બેરોજગારી કહેવાય? તો એમાં આવશે ફરજિયાત સ્વરૂપની બેરોજગારી. ફરજિયાત સ્વરૂપની બેરોજગારીનો વિચાર કયા શ્રમના પુરવઠાના સંદર્ભમાં કરવામાં આવે છે? નિષ્ક્રિય, બાળકો અને વૃદ્ધોમાં આવતું નથી. એમાં કોણ આવે છે? સક્રિય. બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટેના 4 માપદંડો કોને રજૂ કરેલા છે? તો રાજકૃષ્ણએ રજૂ કરેલા છે. યાદ રાખવું. અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી શકાય છે? અસરકારક માંગના અભાવના કારણે આવશે ચક્રીય બેરોજગારી. અસરકારક માંગના અભાવના કારણે ચક્રીય બેરોજગારી. કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે? કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે? શ્રમ પ્રધાન, ખેતી પ્રધાન, મૂડી પ્રધાન કે શિક્ષણ પ્રધાન? તેમાં આવશે મૂડી પ્રધાન. જેટલી ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરવી એટલા શ્રમિકોને ઓછું કામ મળે છે, એટલે એના માટે જવાબ તે આવશે. સાદા મોબાઈલ ફોનના સ્થાને સ્માર્ટ મોબાઈલ ફોન, ટૂંકમાં જૂની ટેકનોલોજીને સ્થાને નવી ટેકનોલોજી આવી એવો શબ્દ પણ વાપરે. આ ઉદાહરણ છે. સાદા મોબાઈલના સ્થાને સ્માર્ટફોન. એની જગ્યાએ શું લખે? જૂની ટેકનોલોજી સ્થાને નવી ટેકનોલોજી આવતા સર્જાતી બેરોજગારી એટલે ઘર્ષણજન્ય બેરોજગારી. જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવી અને એના કારણે જે બેરોજગારી સર્જાઈને ઘર્ષણજન્ય બેરોજગારી કહે છે. બેરોજગારીની સમસ્યાના અભ્યાસ અર્થે રચાયેલી સમિતિનું નામ આપો. તો બેરોજગારીની સમસ્યાના અભ્યાસ અર્થે રચાયેલી સમિતિનું નામ શું છે? ભગવતી સમિતિ. શું નામ આપવામાં આવેલું છે? ભગવતી સમિતિ. સક્રિય શ્રમના પુરવઠામાં સામાન્ય રીતે કયા વય જૂથની વ્યક્તિઓનો સમાવેશ થાય છે? તો સક્રિય શ્રમના પુરવઠામાં કોનો સમાવેશ થાય? 15 થી 64 વર્ષના વ્યક્તિઓનો સમાવેશ થાય છે. કયા બેરોજગારને ખુલ્લા બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે? કયા બેરોજગારને ખુલ્લા બેરોજગાર તરીકે ઓળખવામાં આવે? તો જવાબમાં શું આવશે? કયા બેરોજગારને ખુલ્લા બેરોજગાર કહેવાય છે? તો સંપૂર્ણ બેરોજગારી હોય એને આપણે ખુલ્લા બેરોજગાર કહેવાય. માળખાગત બેરોજગારી કેવા દેશોમાં જોવા મળે છે? માળખાગત બેરોજગારી કયા દેશોમાં જોવા મળે છે? પછાત, ધનિક, વિકાસશીલ કે વિકસિત? તો માળખાગત સ્વરૂપની વિકાસશીલ, જે ભારત જેવા દેશોમાં. ભારતમાં કેવી જોવા મળે છે? તો માળખાગત. એ પણ યાદ પ્રશ્ન પૂછાય કે ભારતમાં કેવા પ્રકારની બેરોજગારી જોવા મળે છે? તો જવાબમાં આવશે માળખાગત. કઈ બેરોજગારીની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે? તો પ્રચ્છન્ન બેરોજગારી.
જે દેખાતી નથી એટલે આપણે છુપી બેરોજગારી કહીએ છીએ, જેના ઉત્પાદન કાર્યમાં અમુક વ્યક્તિઓનો ભાગ હોતો નથી. સ્વતંત્રતા પછી ભારતનું સૌપ્રથમ વસ્તી ગણતરી પત્રક કયા વર્ષમાં તૈયાર થયું હતું? સ્વતંત્રતા પછી પહેલું આપણું વસ્તી ગણતરી પત્રક ક્યારે આવ્યું હતું? 1951. એટલે તમે જો કે આપણે બધા આંકડા 1951 50 થી શરૂ થાય છે મોટા ભાગના. ઈસવીસન 2011 થી 2025 ના વર્ષ સુધીમાં ભારતની વસ્તી કેટલા કરોડ થવાનો અંદાજ છે? આમ તો હવે આ અંદાજ ન હોય, આ તો 25 થઈ ગયું, હવે તો અપડેટ છે પણ ગણતરી થઈ નથી, બરોબર? કારણ કે હવે તો આપણે 26 માં આવી ગયા 25 જગ્યાએ, પણ જૂના આંકડાઓ પ્રમાણે આપણે એમ કહી શકાય કે 139.98 છે. હવે આપણી બુક અપડેટ નથી થઈ એટલે આપણે આ ચલાવવાનું છે, બરોબર છે? એટલે આપણે યાદ પણ રાખવું પડશે. હકીકતમાં હવે જૂનો આંકડો થઈ ગયો છે. હવે નવી વસ્તી ગણતરી થાય છે, આપણને 30 માં મળશે. ભારતમાં વસ્તી ગણતરી દર કેટલા વર્ષે કરવામાં આવે છે? તો 10 વર્ષે કરવામાં આવે છે. દર 10 વર્ષે કરવામાં આવે છે, પણ 11 પછી થઈ નથી, કોરોના કારણે થઈ નથી, એટલે 10 વર્ષનો ગાળો ત્યારે તૂટ્યો છે. એટલે એમ પણ પ્રશ્ન પૂછાય કે છેલ્લી વસ્તી ગણતરી ક્યારે થઈ? તો છેલ્લી વસ્તી ગણતરી ક્યારે આવે? 2011 માં, બરોબર? ઈસવીસન 1901 માં ભારતની કુલ વસ્તી કેટલી હતી? ક્યારે કીધી છે? 1901 માં. બહુ વાત છે. ત્યારે કેટલી વાત હતી? કેટલી વસ્તી હતી? 23.8 કરોડ વસ્તી હતી. 121 પોઈન્ટ જે છે 2011 ની છે, તો પાછળ આપેલી છે. તો જવાબમાં શું આવશે? ભારતમાં આયોજનનો આરંભ કઈ સાલમાં થયો? તો આમાં ના ભૂલ કરતા, મોટા ભાગના વિદ્યાર્થીઓ 50 લખી નાખે છે, પણ 50 ની જવાબ શું આવશે? 1951, બરોબર? આયોજનનો આરંભ 1951 માં થયો. વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ? હવે આ તો હવે અત્યારે તો ચીન છે. નવી વસ્તી ગણતરી પ્રમાણે ભારતનું નામ હોય ખબર નહીં. ભારતના કયા રાજ્યોમાં દર 1000 પુરુષો સ્ત્રીઓનું પ્રમાણ વધારે છે? કયા રાજ્યમાં છે? તો કેરળમાં, બરોબર? કેટલું છે? તો કે 1084. 1000 પુરુષો સામે 1084 સ્ત્રીઓની સંખ્યા છે. 2011 માં ભારતમાં દર 1000 પુરુષ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે? ભારતની વાત કરી છે તો એમાં આવશે 940, અને આ જગ્યાએ એમ પૂછી નાખે ગુજરાત તો આવશે 918, બરોબર? યાદ રાખજો. ભારતમાં પૂછે તો 940, અને આના જ ખાલી ગુજરાત કરી નાખીએ તો 918. ઈસવીસન 2011 માં ભારતનો જન્મદરનું પ્રમાણ કેટલું હતું? તો જન્મદરનું પ્રમાણ કેટલું હતું? તો કે 21.8, અને મૃત્યુદરનું પ્રમાણ તો કે 7.1, બરોબર? બે યાદ રાખજો. જન્મદરનું પ્રમાણ તો કે જન્મદરનું પ્રમાણ 21.8 અને મૃત્યુદરનું પ્રમાણ 7.1. વસ્તી વધારાની દ્રષ્ટિએ ભારત કયા વર્ષને મહાન વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે? તો કે 1921 ના વર્ષને મહાન વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. 2011 ની વસ્તી ગણતરી મુજબ કેટલા ટકા વસ્તી ગ્રામ્ય વિસ્તારોમાં વસે છે? 11 ની વસ્તી પ્રમાણે ગ્રામ્ય વિસ્તારોમાં તો કે 68.8, અને 32% શહેરોમાં. ઈસવીસન 1951 માં ભારતની કુલ વસ્તી કેટલી હતી? 51 ની વાત કરી છે. જો આપણે 1901 ની જોઈ, 2011 ની જોઈ, ને હવે આપણે વાત કરવાની છે 1951 ની. તો 1951 માં કેટલી હતી? 36.1 કરોડ. ભારતમાં ક્યારથી દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે? જો આ જ પ્રશ્નને એમ પણ પૂછે કે ભારતમાં ક્યારથી વ્યવસ્થિત વસ્તી ગણતરીની શરૂઆત થઈ, બરોબર? ભારતમાં વ્યવસ્થિત વસ્તી ગણતરીની શરૂઆત અને ભારતમાં ક્યારથી દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવી એવું નક્કી કરવાનું, તો બંનેનો જવાબ એક જ છે, 1891. તો જવાબ કયો આવશે? 1891 બંનેમાં. જો યાદ રાખજો. જો એમ પણ પૂછાય કે 10 વર્ષની વસ્તી ગણતરી ક્યારથી શરૂ થઈ, તો કે 1891 પછી.
અને વ્યવસ્થિત વસ્તી ગણતરીની શરૂઆત ક્યારે થઈ તો કે એ પણ 1891 જ નક્કી થયું કે ભાઈ આપણે દર 10 વર્ષે વ્યવસ્થિત ગણતરી કરવી. ખેતી ક્ષેત્રમાં વર્ષ 2011-12માં રાષ્ટ્રીય આવકમાં ફાળો કેટલો હતો? ખેતી ક્ષેત્ર રાષ્ટ્રીય આવકમાં ફાળો કેટલો હતો? રાષ્ટ્રીય આવકમાં પૂછે એટલે 13.9%. વર્ષ 2014 અને 15ના અંદાજો પ્રમાણે ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા લોકોનું પ્રમાણ કેટલું હતું? તો રોજગારીનું પ્રમાણ 49%. નાબાર્ડની રચના કયા વર્ષમાં થઈ? તો 1982માં. થોડુંક આપણે ઝડપથી ચાલવી છે, હવે સમય થઈ ગયો છે. હરિયાળી ક્રાંતિનો ભારતમાં સર્વાંગીપણે ઉપયોગ કયા વર્ષથી શરૂ થયો? હરિયાળી ક્રાંતિનો સર્વાંગીપણે એટલે કે આખા દેશમાં ક્યારે શરૂ થયો? તો કે 1966માં. ભારતમાં જંતુનાશક દવાઓનો પ્રતિ હેક્ટર વપરાશ કેટલો છે? જંતુનાશક દવાનો પ્રતિ હેક્ટર 0.5 કિગ્રા છે ભારતમાં કૃષિ સંશોધન કરતી સંસ્થા કઈ છે? કૃષિ સંશોધન માટે કોણ છે? ICAR, ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર રિસર્ચ. સ્વતંત્રતા પ્રાપ્તિ પછી ભારતની રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રના ફાળામાં શું ફેરફાર થયો છે? ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર રિસર્ચ આવશે. ફાળામાં શું એટલે કે સ્વતંત્રતા પ્રાપ્તિ પછી ભારતની રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રના ફાળામાં શું ફેરફાર થયો? તો શું થાય છે કૃષિ ક્ષેત્રમાં? તો કે સ્થિર રહ્યો, ધીમા દરે વધારો થયો, ઘટે છે કે ઝડપી? આપણે અગાઉ આવી ગયો છે, આ ઘટે છે. આ થોડોક ફેરવીને પૂછ્યો છે. નીચેનામાંથી કયો રોકડીયો પાક છે? રોકડીયો પાક કયો છે? ઘઉં, અનાજ, બાજરી, અનાજ, મકાઈ, અનાજ. તો રોકડીયો પાક એટલે શેરડી. એવું ને એવું જ વાંયે કોનો સમાવેશ અનાજમાં થાય છે? હવે આ તો આપણને ખબર પડે ને. મગફળી, કઠોળ, શેરડી નથી, કપાસ નથી. તો જવાબમાં શું આવશે? બાજરી. જે આપણે બાજરાના બળા એટલે કે રોટલા આપણી ભાષામાં છે ખાવી છે. નીચેનામાંથી કોનો સમાવેશ કૃષિ ક્ષેત્રના સંસ્થાકીય પરિબળોમાં થાય છે? સંસ્થાકીય પરિબળોમાં તો કે ગ્રામીણ સમાજ વ્યવસ્થા. આ ત્રણ જે છે ને ટેકનોલોજી પરિબળ છે અને આ સંસ્થાકીય છે. ભારતમાં ખેડૂતોને જંતુનાશક દવાના પ્રકારો અને તેના ઝેરીપણા વિશેની માહિતી કઈ સંસ્થા આપે છે? તો CIBRC. કયા ક્ષેત્રને ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ તરીકે ઓળખવામાં આવે છે? તો કોણ આવે? કૃષિ ક્ષેત્રને કરોડરજ્જુ સમાન ગણવામાં આવે છે. બરોબર, ઉદ્યોગ નથી, ધ્યાન રાખજો. ભારતમાં આધુનિક ખેતીની શરૂઆત થઈ એટલે કે હરિયાળી ક્રાંતિ એ જ આધુનિક ખેતી 1966માં. વ્યાપાર દ્વારા શું થાય છે? સાધનો ગતિશીલતા ઘટે, ઉદ્યોગોની સંખ્યા ઘટે, ઉત્પાદનની પ્રક્રિયા ધીમી પડે કે ઉત્પાદનમાં વિવિધતા આવે? તો જેમ વેપાર વધે એમ ઉત્પાદનમાં શું આવે છે? વિવિધતા જોવા મળે છે. આજના સમયમાં વિદેશ વ્યાપારમાં કયું સાધન સૌથી વધારે ગતિશીલ છે? જો આમાં ઘણા મત પસંદ થશે. જવાબ આપણો એક જ આવશે, નિયોજન શક્તિ. બરોબર, આ સાચું છે. આ જ બોર્ડ પ્રમાણે સાચો જવાબ છે, ધ્યાન રાખજો. બીજા પ્રકાશનો ભૂલી જજો. 2005 પછી ભારતના વિદેશ વ્યાપારમાં શું નોંધપાત્ર ફેરફારો થયા છે? એટલે શું ફેરફારો થયા છે? વેપારનું કદ વધ્યું છે અને ભારતમાં વેપારનો ક્રમ આગળ આવશે. તો પહેલો જવાબ આપણો બને છે. વેપારનું કદ વધ્યું છે પણ ભારતમાં વેપારનો ક્રમ પાછળ આવે છે, આવું નથી થયું. ભારતના લેણદેણ તુલા હંમેશા પુરાણ છે, આવું નથી થયું. વેપાર પરંપરા નિકાસનો ફાળો વધ્યો છે, તો આવું પણ થયું નથી. તો આપણો જવાબ આ જ છે. ભારતના વેપારના પરંપરાગત ભાગીદારી દેશોમાં કયા દેશોનો સમાવેશ થાય? તો ઇંગ્લેન્ડ, કારણ કે એની સાથે આપણો વેપાર સંબંધ હતો અને રશિયા સાથે આપણો સંબંધ મિત્રતાનો પહેલો છે, એટલે જવાબ આવશે ઇંગ્લેન્ડ અને રશિયા. વેપાર તુલા એટલે શું? ચાલુ ખાતાની તુલા, મૂડી ખાતાની તુલા, વસ્તુ વેપાર એટલે દ્રશ્ય વેપારની તુલા કે સેવા વેપારની અદ્રશ્ય? તો એમાં આવશે દ્રશ્ય વેપાર ખાલી, એટલે વેપાર તુલા છે એટલે. લેણદેણ તુલામાં કેટલા ખાતા હોય છે? 2 ખાતા. નાણાકીય વર્ષ 2014 અને 15માં ભારતની આયાત અને નિકાસોમાં સૌથી વધુ ટકાવારી વિશ્વના કયા પ્રદેશોનો છે? તો એશિયાના.
વર્ષ દરમિયાન દેશની ભૌતિક અને અભૌતિક ચીજ વસ્તુઓની આયાત નિકાસનું મૂલ્ય દર્શાવતા સર્વેને શું કહેવામાં આવે છે? લેન્ડ એન્ડની તુલા. ભારત માટે હુંડિયામણનો દર નીચે જાય ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતના ચલણમાં મૂલ્યમાં શું ફેરફાર થાય છે? વધારો થાય, સ્થિર રહે, ઘટાડો થાય કે નહીવત રહે? તો શું થાય છે? વધારો થાય છે. ઇતિહાસકાર એગ્નસ મેડિસનના શોધ મુજબ 18મી સદીના મધ્યગાળાની આજ સુધી વિશ્વની વસ્તીમાં કેટલો વધારો થયો? શું કીધું? જો આ યાદ રાખજો. વસ્તીમાં કેટલો વધારો થયો? તો કે 6 ગણો. પાછળ ને પાછળ એવો પ્રશ્ન છે સેમ કે એના મતલબ વિશ્વમાં ઉત્પાદનમાં કેટલો વધારો થયો? તો ઉત્પાદનમાં આવશે 60 ગણો, વસ્તીમાં 6 ગણો. ઉત્પાદનમાં અને વિશ્વ વેપારમાં હોય તો પણ હવે આંકડો યાદ નથી. ભારતની રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગનો ફાળો વર્ષ 2013 અને 14 મુજબ કેટલો હતો? તો ઉદ્યોગનો ફાળો કેટલો હતો? 27%. વર્ષ 2011-12 ઔદ્યોગિક ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ કેટલું હતું? તો રોજગારીમાં 24.3. મોટા પાયાના ઉદ્યોગનું મૂડીરોકાણ જરૂરી છે તો 10 કરોડથી વધુ. જો આ યાદ રાખજો, આમાં 5 છે આપણે. એક ગૃહ ઉદ્યોગ જેમાં કોઈ મૂડીરોકાણ છે નહીં. બીજું છે ટચુકડા ઉદ્યોગ, જે 25 લાખની મર્યાદા છે. ત્રીજું છે નાના પાયાના ઉદ્યોગો, તો એમાં છે 25 લાખથી 5 કરોડ. ત્યાર મધ્યમ પાયાના 5 કરોડથી 10 કરોડ. અને પાંચમું છે મોટા પાયાના, તો એમાં આવશે 10 કરોડથી વધુ. ખબર? તો આ રીતે આપણે યાદ રાખવાનું. તો એ બાબતને આપણે પણ ધ્યાનમાં લઈશું. એ 5 જે છે એને આપણે જોઈશું. આગળ આપણે વિદ્યાર્થી મિત્રો, જાહેર ક્ષેત્ર એટલે શું? તો લોકો દ્વારા સંચાલિત ક્ષેત્ર નહીં, કારણ કે જાહેર ક્ષેત્ર છે એટલે કોના હસ્તક છે? સરકાર દ્વારા છે, એટલે કે સરકાર દ્વારા સંચાલિત ક્ષેત્ર. વિશિષ્ટ આર્થિક વિસ્તારનો અમલ ભારતમાં ક્યારે શરૂ થયો? સ્પેશિયલ ઇકોનોમિક ઝોન વિસ્તાર 1 એપ્રિલ 2000 થી શરૂ થયો. ક્યારે થયો? 1 એપ્રિલ 2000 થી એનો અમલ શરૂ થયો. અને કયા મોડેલ પરથી લેવામાં આવેલો છે? ચીનના મોડેલ પરથી વિકસાવવામાં આવેલો છે. ભારતીય રેલવેનો સમાવેશ કયા ઉદ્યોગમાં કરવામાં આવે છે? રેલવેનો સમાવેશ કેમાં થાય? ખાતાકીય ઉદ્યોગ, કારણ કે રેલવે ખાતું આપણે કેવી રેલવે ખાતું, રેલવે મંત્રી એટલે એમાં આવે. કયા ઉદ્યોગમાં મૂડીરોકાણની મર્યાદા 25 લાખ સુધી હોય છે? હવે તો આનો જવાબ તમને આવડે છે ને, મેં તમને લખી દીધો છે. 25 લાખ એટલે ટચુકડા ઉદ્યોગ. અગરબત્તી, ખાખરા, અગરબત્તી પણ લઈ શકે, ખાખરા પણ લઈ શકે, એના સિવાય પણ બીજું. એ ઉદ્યોગ કયા ઉદ્યોગનું ઉદાહરણ છે? તો એ આવશે ગૃહ ઉદ્યોગ. સમાવેશ થાય છે એનો ગૃહ ઉદ્યોગમાં. ગુજરાત રાજ્યમાં વિશિષ્ટ આર્થિક વિસ્તારની સ્થાપના કયા સ્થળે કરવામાં આવી છે? વિશિષ્ટ આર્થિક વિસ્તારની સ્થાપના ક્યાં કરવામાં આવેલી છે? તો એ આવશે કંડલાની અંદર એમની કરવામાં આવેલી છે. આગળ આપણે મૂડીરોકાણના કદના આધારે ઉદ્યોગના કેટલા પ્રકારો પડે છે? મૂડીરોકાણના આધારે 5 પ્રકારો પડે છે. હમણાં મેં તમને કીધું હતું, ગૃહ ઉદ્યોગ, ટચુકડા ઉદ્યોગ, નાના પાયાના ઉદ્યોગ. આર્થિક સુધારા કયા વર્ષમાં અમલમાં આવ્યા? તો આર્થિક સુધારા કયા વર્ષે અમલમાં આવ્યા હતા? 1991માં. ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ એવા આપણે
3 સુધારાઓ કરેલા છે. આકર્ષણ સ્થળાંતરની અસરો કેવા પ્રકારની છે? તો આકર્ષણ સ્થળાંતરની હકારાત્મક અને અપાકર્ષણ આવે તો નકારાત્મક. યાદ રાખજો, આકર્ષણ છે તો હકારાત્મક અને અપાકર્ષણ છે તો શું આવશે? નકારાત્મક. 2050 સુધીમાં વિશ્વની કેટલી વસ્તી શહેરોમાં વસતી હશે? તો 2/3 ભાગ. એવું 2050 સુધીની વાત કરેલી છે. કયા વર્ષમાં આપવામાં આવેલી નગરની વ્યાખ્યા ઉદાર છે? તો 1951 અને 1961 જે આપેલી છે એ કેવી છે? ચુસ્ત છે. બરોબર, યાદ રાખજો. 1951 ની ઉદાર અને ચુસ્ત વ્યાખ્યા 1961 ની. 2011 આશરે કેટલા ટકા વસ્તી શહેરોમાં વસતી હતી? 2011 ની વાત કરી છે તો એમાં આવશે 32%, કારણ કે 68.8% જે છે એ ક્યાં હતી? ગ્રામ્ય ક્ષેત્રમાં. ભારતીય બંધારણે કઈ વય જૂથ સુધીમાં બાળકોને પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત ધોરણ પ્રાપ્ત થવું જોઈએ તેવું કહ્યું છે? તો 6 થી 14 વર્ષના બાળકોને. 2011 ભારતમાં સાક્ષરતાના પ્રમાણ કેટલું હતું? ભારતમાં, પણ ગુજરાતમાં પૂછી લે તો કેટલું હતું? ગુજરાતમાં 79.31 સમથિંગ છે, લગભગ આ જ છે, તો ચેક કરી લેવું. પણ યાદ રાખજો ગુજરાતમાં કેટલું છે, ભારત અને ગુજરાતમાં. વિશેષ ભારતનું પૂછાય છે. ભારતમાં રેલવેની સૌપ્રથમ શરૂઆત ક્યારે થઈ? તો 1853માં. ક્યાં થઈ હતી? તો કે મુંબઈ અને થાણા વચ્ચે હાલનું હાલગોળી બંદર. ક્યારે? તો કે 1853માં. કેટલા કિલોમીટર હતું? 22 માઇલ અથવા તો 34 કિલોમીટર. બરાબર, આવું એના વિશે યાદ રાખવું. ઓએનજીસી સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી? તો 1959માં કરવામાં આવી. ભારતમાં વીજળી કેટલી રીતે મેળવી શકાય છે? 4 રીતે મેળવી શકાય છે. ભારતના બંધારણે આપેલા આદેશ પ્રમાણે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત આપવાની જવાબદારી કોની છે? તો કોની છે જવાબદારી? રાજ્ય સરકારની એ જવાબદારી છે. ભારત સરકારના કુલ ખર્ચના કેટલા ટકા ખર્ચ આરોગ્ય પાછળ થાય છે? આરોગ્ય પાછળ 4.4% નો ખર્ચ થાય છે કુલ ખર્ચમાં. વીજળીનું ઉત્પાદન કયા માધ્યમથી થાય તો પ્રદૂષણ વધારે ફેલાય? તો કોલસા દ્વારા. કોલસો એટલે થર્મલ પાવર દ્વારા. વિશ્વમાં વીજળી ઉત્પાદન કરતા દેશોમાં ભારતનો ક્રમ ઉત્પાદન કરતામાં 7મો અને એમ પૂછે કે વપરાશકર્તામાં તો 5મો ક્રમ. ઉત્પાદનમાં 7મો ક્રમ છે, વપરાશ કરવામાં 5મો ક્રમ છે. ખાદ્ય સંઘ, જો આ 12મું ચેપ્ટર જે નવું આવ્યું છે, બરોબર, એનું બોર્ડના પ્રશ્નો નથી, એ ધ્યાન રાખજો. એ પહેલી વાર છે તમારામાં, પહેલી વાર જે પૂછાવાના છે, એટલે આ પ્રશ્નો વિશેષ કરી નાખજો. એટલે આમાંથી તમને 2 પ્રશ્ન હશે. ખાદ્ય જંગલ મોડેલમાં નારિયેળનું કેટલા અંતરે વાવેતર કરવામાં આવે છે? તેનો મોડેલ છે 32:32. નળીઓમાં મિલેટ્સના વાવેતર કરતી વખતે તેની સાથે શેનું વાવેતર કરવું જોઈએ? તો એની સાથે કોનું વાવેતર કરવું જોઈએ? તો કે ચોળાનું વાવેતર કરવું જોઈએ. બ્રહ્માસ્ત્ર બનાવવા કેટલા લીટર ગૌમૂત્રની જરૂર પડે છે? 20, 50, 30 કે 10? તો કેટલી જરૂર પડે છે? 20 લીટરની જરૂર પડે છે. ખાદ્ય જંગલ મોડેલની રચના કોને કરી છે? તો યાદ રાખજો, ખાસ ડોક્ટર સુભાષ પાલેકરે કરેલી છે. એ પ્રશ્ન વિશેષ આવવાની સંભાવના છે. ફળ, સિંગ કે દાણાના વિકાસ માટેના ટોનિક તરીકે કોણ ગણાય? બરોબર, ફળ, સિંગ કે દાણાના વિકાસ માટેના ટોનિક તરીકે કોને ગણી શકાય છે? સપ્તાહના દાણો. ખાદ્ય જંગલ મોડેલ શેરડી માટે કેટલા છોડનું વાવેતર કરવામાં આવે છે? તો શેરડી માટે 160 છોડ. 160. નિમાસ્ત્ર કેટલા મહિના સુધી વાપરી શકાય? નિમાસ્ત્ર જે છે કેટલા મહિના સુધી વાપરી શકાય છે? તો કે 6 મહિના સુધી વાપરી શકાય છે. અગ્નિ અસ્ત્ર બનાવવા 20 લીટર ગૌમૂત્રમાં કેટલા પ્રકારની ચટણી ઉમેરવામાં આવે
છે કેટલા પ્રકારની ચટણી ઉમેરવામાં આવે છે? તો 4 પ્રકારની ચટણી ઉમેરવામાં આવે છે. સુધાસ્ત્ર બનાવવા 2 લીટર પાણીમાં કેટલા ગ્રામ સૂંઠનો પાવડર ઉમેરવામાં આવે છે? 200 ગ્રામ, 500 ગ્રામ, 300 ગ્રામ કે 100 ગ્રામ? તો જવાબમાં આવશે 200 ગ્રામ. દ્રાવણ, ફૂગ, જીવાણુ, જંતુ અને વિષાણુ એ નિયંત્રક છે, તો એમાં જવાબ આવશે ખાટી છાશ. જવાબમાં શું બનશે? ખાટી છાશ. તો વિદ્યાર્થી મિત્રો, આજના પિરિયડની અંદર આટલું છે. આજનો પિરિયડ જે છે તમને બહુ જ ઉપયોગી સાબિત થશે, કારણ કે આ બહુ આપણે મહત્વના MCQ લીધેલા છે, એટલે ખાસ જોજો. અને આવા પ્રશ્નો તમને મળતા રહેશે, એટલે એના માટે પણ તમે ખાસ ધ્યાનમાં લેજો. અને વિભાગ બી પણ આપણે રજૂ કરેલો છે, તો એ પણ તમે ખાસ ધ્યાનમાં લેજો. તો આજના પિરિયડમાં આટલું જ. 26 તારીખે તમે પેપર આપવા માટે જાઓ, તો એના માટે બેસ્ટ ઓફ લક. ખૂબ જ માર્ક લાવો સારા, તમારા શાળાનું, તમારા પરિવારનું, માતા પિતાનું નામ રોશન કરો તેવી શુભકામના. આ વિડીયો તમને ખૂબ જ મદદરૂપ બનશે એવી આશા સાથે આજના પિરિયડની અંદર આભાર. થેન્ક યુ.